વલસાડ જિલ્લામાં મેઘરાજાની પહેલી જ એન્ટ્રીએ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નેશનલ હાઈવે નંબર 48 પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી। વાગલધારાથી ઉમરગામ સુધી રસ્તાની દશા કફોડી બનતા લાખોનો ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટી સામે ઉઠ્યા પ્રશ્નો। વલસાડ જિલ્લામાં મેઘરાજાની પહેલી જ એન્ટ્રીએ પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નેશનલ હાઈવે નંબર 48 પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે। રોજે રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। વાહન ચાલકો પરેશાન છે, વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને હવે હાઈવે પર અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 અત્યારે ખાડોના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે। હજુ તો 24 કલાકનો સળંગ વરસાદ પણ નથી પડ્યો, ત્યાં તો હાઈવે ઉપર મસમોટા ખાડા પડી ગયા છે। વલસાડ તાલુકાના વાગલધારા ગામથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં રસ્તાની દશા અત્યંત કફોડી બની છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 1 મહિના પહેલા જ નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો અને ધમડાચી સહિતના 3 નવા ઓવરબ્રિજ માત્ર 15 દિવસ પહેલા જ ખુલ્લા મુકાયા હતા, પરંતુ આ તમામ કામગીરી પહેલા જ વરસાદમાં સાવ ધોવાઈ ગઈ છે, જે કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે। ગઈકાલે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર નેશનલ હાઈવે 48 પર એટલા બધા ખાડા પડ્યા છે કે જેની કોઈ સીમા નથી। જગ્યા જગ્યા પર ટ્રાફિક જામ થયું છે। અને બીજું તો અત્યારે જે 1 મહિનાની અંદર આ લોકોએ રોડ બ્લોક કરી અને જે રોડ બનાવ્યો છે એ રોડની અંદર શું મટીરિયલ વાપર્યું છે એ ખબર નથી પડતી, પણ પહેલી જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે અને એટલા બધા ખાડા પડ્યા છે। ખાડાના કારણે અકસ્માતો થાય છે, અકસ્માતના કારણે કોઈની પણ જાનહાની થશે તો એ જવાબદારી કોની? બીજું, આ ટોલ નાકા પર ટોલ ઉઘરાવવામાં આવે છે, એની સામે એ લોકો બતાવે છે કે અમે મેન્ટેનન્સ કરીએ છીએ, તો ખરેખર મેન્ટેનન્સ સામે ઝીરો છે। કાલે આપણે જોયું તો થોડાક જ વરસાદમાં હાઈવે પર પાણી ભરાઈ ગયા, ટ્રકો થંભી ગઈ। અને ટાયરની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ટ્રક માલિકોના ટાયરમાં એટલું મોટું નુકસાન છે કે એક ટાયરની કિંમત 30,000 રૂપિયા છે, એવા 2 ટાયર 60,000 રૂપિયાના આવે છે। કાલની તારીખમાં ઓછામાં ઓછા 100 ટ્રકોના ટાયર ઉડ્યા છે। તો આ ખરેખર જે નુકસાની છે એ ભરપાઈ પૂર્ણ થશે। અમારે ટોલ ભરવો, ઉપરથી મેન્ટેનન્સ અમારી ગાડીઓમાં આવે એ અમારે કરાવો, તો આ અમારો ઉદ્યોગ છે એ ફરી પાડશે। પ્રશાસનને નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે આ ખાડા પૂરી અને જે એજન્સીને કામ આપેલું છે એની તરફ તપાસ કરે એવી મારી માંગણી છે। નેશનલ હાઈવે 48 ઉપર પડેલા મસમોટા ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। હાઈવે ઉપર વારંવાર બ્રેક મારવાને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। હાઈવે ઉપર ખાડાઓના કારણે એક જ દિવસમાં 100 થી વધુ ગાડીઓના ટાયર ફાટી જવાના કિસ્સા સામે આવ્યા છે। મોટી ટ્રકોના 25 થી 30,000 રૂપિયાના ટાયરો ફાટી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે। વાપી અને વલસાડ તરફ આવતા ટ્રક ચાલકોમાં ભયનો માહોલ છે। સૌથી મોટી વિડંબના એ છે કે હાઈવે ઓથોરિટી ટોલ તો પૂરેપૂરો વસૂલે છે, પરંતુ જ્યારે વાહન બગડે ત્યારે ટોઈંગ કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। કાલે આપણે બધાએ જોયું જ છે કે વરસાદ પડ્યો, નો ડાઉટ વરસાદ વધારે પડ્યો, પણ હજુ 10 જ દિવસ બ્રિજને ચાલુ થયા છે, પીળું ફળિયાવાળા બ્રિજને, ને તો આટલો મોટો ખાડો, તો એવું તો કેવું ભ્રષ્ટાચાર કે ખાલી 10 જ દિવસમાં એક જ વરસાદમાં આટલું બધું ધોવાણ થઈ ગયું। ને તમે ધરમપુર ચોકડીના હાઈવે પાસે બી જો બ્રિજ ઉતરીએ તો તાહો ખાડામાં કાલે ઘણા બધા એક્સિડન્ટ થયા છે। ને આ ભ્રષ્ટ અધિકારીઓને મેં એટલું જ કહેવા માંગુ છું કે તમારા રસ્તા ખાલી 10 દિવસ બી નથી ટકતા, એ પહેલી જ વરસાદમાં ધોવાણ થઈ જાય છે। ને જે જનતાએ આ સરકારને થોબલા ભરી ભરીને વોટ આપેલા છે તે તેમનું પેટનું પાણી બી નથી હતું કે આવી કંપનીઓ પર ને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે કે એમના ઉપર કોઈ એક્શન લે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સીધા સવાલ કરી રહ્યા છે કે અમેરિકા જેવા રસ્તા ભારતમાં બનાવવાના દાવા કરે છે, તો શું આ એ જ રસ્તા છે જે 24 કલાકના વરસાદમાં તૂટી જાય છે? જો આ ખાડાઓના કારણે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે? સરકાર, સ્થાનિક પ્રશાસન કે પછી હાઈવે ઓથોરિટી? લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા જ મીઠી નિંદ્રા માણી રહેલું તંત્ર જાગે અને યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરે। ખૂબ દુઃખદ ઘટના છે, કેમ કે વર્ષોથી આ પરિસ્થિતિ હાઈવેની હોય કે સ્થાનિક રસ્તાઓની કે ઇન્ટરનલ રસ્તાઓની સ્થિતિ હંમેશા ગુજરાતના અંદર બગડેલી તમને દેખાશે।
હાલાકી બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાતના રસ્તાઓ એટલે તો હેમા માલીના ગાલ જેવા, પણ મને નથી લાગતું. એટલા માટે આજે હું વલસાડની સ્થિતિની વાત કરું તમને રસ્તાઓની, તો એવું નથી. સિમેન્ટના રસ્તા બન્યા પણ છે ને સારા પણ છે. ઓવરબ્રિજ બન્યો છે, એ ઐતિહાસિક ઓવરબ્રિજ છે, એના અમે વખાણ કરતા છે. પણ 24 કલાકના વરસાદના અંદર જો હાઈવે ઓથોરિટીના રસ્તા, હમણાં બનેલા રસ્તા જે તૂટી જતા હોય ને એમાં ખાડા પડી જતા હોય, અને ગયા વર્ષે બી તમે જોયું કેટલા અકસ્માત થયા, કેટલા લોકોની જાન આહુતિ ગઈ, પણ આ સરકાર એના પર કોઈ જાતનું ધ્યાન નથી આપતું. હું ગડકરીજીને ખાસ કહેવા માંગુ છું ટાંકીને, એટલા માટે કે ગડકરીજી બહુ મોટા મોટા દાવો કરતા હોય છે રસ્તા માટે. નો ડાઉટ છે, જ્યાં સારા બન્યા છે એની અમે તારીફ કરતા જ છે, પણ આજે 24 કલાકના અંદર જો રસ્તા તૂટી જતા હોય તો એની જવાબદારી પણ ગડકરીજીએ જ લેવી પડે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.